મિત્રો ગેલાવાદ ગામે અજાણ્યા માણસની એક લાશ મળી આવી છે। જી હા મિત્રો, આ દ્રશ્ય જોઈને તમે પણ ધ્રુજી જશો। વિડીયોને છેલ્લે સુધી જોજો। ગેલાવત ગામમાં એક અજાણ્યા યુવકે આમ ફાંસો ખાધી હાલતમાં એક લાશ મળી આવી છે। તો ખરેખર મિત્રો આ વિડીયોને એટલો શેર કરવો જરૂરી છે જેથી કરીને આ જે વ્યક્તિને જે એમનો પરિવાર છે એ પરિવાર ઓળખી શકે। કોઈને ખબર જ નથી કે 2 થી 3 કલાક સુધી આની ઓળખાણ ચાલુ છે, તે છતાં કોઈ ઓળખી નથી શક્યું અત્યાર સુધી। ગેલાવાસ ગામમાં આ જે ઘટના બની છે, કોઈ અજાણ્યા યુવકે આવું પગલું ભર્યું છે। તો ખરેખર મિત્રો આજે વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ગેલાવાસ ગામે આવી ઘટના બની છે કે અજાણ્યા માણસ છે, આ કોઈ ઓળખતું જ નથી। આખું ગેલાવાસ ગામ ભેગું થઈ ગઈ છતાં કોઈ વ્યક્તિ આને ઓળખી નથી શક્યું અત્યાર સુધી। એવું કહેવામાં આવે છે કે ગેલાવાસ ગામનો આ વ્યક્તિ સેજ નથી, કોઈ બહારનો વ્યક્તિ છે, પણ અહીંયા આવીને આવી જે પગલું ભર્યું છે તો શું એનું કનેક્શન હોઈ શકે? શું ગેલાવાસ ગામમાં એમનું કંઈ વાલા સંબંધી રહે છે કે ગેલાવાસમાં કંઈક એમનું ઓળખાણ છે? એ પણ તપાસ કરવામાં આવશે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આ ઘટના જે છે આજે સવારે લગભગ 10:30 વાગ્યાની આજુબાજુ બની છે। તો ખરેખર મિત્રો ખૂબ જ જરૂરી છે આ વિડીયો જોવા અને શેર કરવા પણ જરૂરી છે કે જે આવી હાલતમાં જે વ્યક્તિ મળી આવે છે આપણને પણ દુઃખ લાગે કે મિત્રો આપણે શૈલેષ બિલ તો ફક્ત લોકોની મદદ માટે વિડીયો બનાવે છે, વિડીયો જોવામાં કે વિડીયો શેર કરવામાં અને કે સબસ્ક્રાઈબ કરવા તમને કે અમને કોઈ એક પણ રૂપિયો મળતો નથી, પણ આપણે તો લોકોના સપોર્ટમાં રહીએ છીએ, એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ। અમારા વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકોને હેલ્પ મળે છે અને ઘણા લોકો ખોવાયેલા લોકોને પણ મદદ મળે છે। આપણા વિડીયોના માધ્યમથી લોકો જે છે એ મળી આવે છે અથવા એ ગુમ થયેલા લોકો ઘરે પહોંચી જાય છે। જી હા મિત્રો, આ વિડીયોને ખરેખર મિત્રો શેર કરવા જેવો છે, શેર કરવાનું ભૂલશો નહીં। અને ગેલાવાસ ગામની જે આ ઘટના છે હજુ ના ખબર હોય તો છતાં હજુ કહી દઉં કે ગેલાવાસ ગામમાં જે આવી હાલતમાં જે આ જે યુવાન મળી આવ્યો છે એની જો શું મજબૂરી હશે, કેમ કે આવું પગલું ભરતા તો ખરેખર મિત્રો બધાને હું વિનંતી કરું, આવું પગલું ભરતા પહેલાં ખરેખર મિત્રો આપણે જે પણ સંજોગોમાં ફસાયા હોય એ સંજોગોની સામનો કરતાં શીખવું પડે, એમની સામે લડતા શીખવું પડે, જેથી કરીને આવું પગલું ભરતા આપણે મજબૂર ના બનીએ। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।